गुड मॉर्निंग स्टूडेंट्स, कैसे हो आप सब लोग? ठीक होगे। आज આપણે પાઠ 19 5 દાણા એટલે બોધકથા વિશેનો આજે આપણે પાઠ સમજીશું। એટલે કે આપણે પાઠ સમજી ચૂક્યા છીએ અને હવે આપણે એના અભ્યાસ અને સ્વાધ્યાય વિશેના સવાલ જવાબ આપણે લખીશું। તો બધા પોતપોતાની નોટ ખોલશે ગુજરાતીની અને મેં અહીંયા ઓનલી ફર્સ્ટ ક્વેશ્ચન આન્સર લખ્યા છે। તમારે ક્વેશ્ચન અને આન્સર બધું જ લખવાનું રહેશે। પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ લખો। પહેલો સવાલ છે, ધનપાલ શેઠ ગણતરીવાળા હતા નો અર્થ। તો એ કેવા હતા? ધનની બાબતમાં કુનેહવાળા હતા, કુનેહવાળા હતા। મેં અહીંયા ઓનલી ફોર આન્સર લખ્યા છે, તમારે ક્વેશ્ચન અને આન્સર લખવાના છે। પ્રશ્ન બીજો, ધનપાલ શેઠે 4 વહુઓને દાણા આપ્યા હતા, કારણ કે? તો તેનો જવાબ છે તે વહુઓની પરીક્ષા લેવા માંગતા હતા। પ્રશ્ન ત્રીજો, ત્રીજી વહુની દાણા વાવવાની વાત સાંભળીને ધનપાલ શેઠ, તો તેનો જવાબ છે નાની વહુની રાહબરી હેઠળ કામ કરવા કહ્યું। પ્રશ્ન બીજો, નીચેના દરેક પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો। ઓકે, હવે આપણે એના સવાલ જવાબ લખીશું। પહેલો સવાલ છે, ધનપાલ શેઠની પરિસ્થિતિ કેવી હતી? તો તેનો જવાબ લખો, ધનપાલ શેઠ પ્રતિષ્ઠિત વેપારી હતા। એમને ત્યાં લક્ષ્મીની છોડો ઉછળતી હતી। તેમની પાસે ઘરમાં ખર્ચતા ખૂટે નહીં એટલું ધન હતું। ખર્ચતા ખૂટે નહીં એટલું ધન હતું। બીજો સવાલ લખો। જ્યારે સવાલ અને ક્વેશ્ચન અને આન્સર લખતા હોઈએ ત્યારે તમારી ગુજરાતીની ચોપડી સાથે રાખવાની, જેથી કરીને સવાલ એમાંથી તમે જોઈને પણ લખી શકો છો અને જવાબ આમાંથી જોઈને પણ તમે લખી શકો છો। તેનો જવાબ લખો। પ્રશ્ન 2 છે, સવાલ ફરીવાર બોલું છું, શેઠ ઘરની રાણી વિશે શું માનતા હતા? શેઠ ઘરની રાણી વિશે શું માનતા હતા? તો તેનો જવાબ લખો, જો ઘરની રાણી આવડતવાળી ન હોય તો
અઢળક ધન પણ ખૂટી જાય તેવું શેઠ માનતા હતા. પ્રશ્ન ત્રીજો, દીકરાઓની કઈ બાબતથી શેઠને સંતોષ હતો? તો તેનો જવાબ લખો. શેઠના ચારેય દીકરાઓનો મન વેપાર ધંધામાં લાગેલું હતું. એમની હોશિયારી અને સમજદારીથી શેઠને સંતોષ હતો. બધાને પ્રશ્ન 1, 2, 3 લખાઈ ગયા હશે. પ્રશ્ન 4નો સવાલ લખી નાખો. હું આગળ જવાબ બોલું છું. પ્રશ્ન 4, વહુઓનું પારખું કરવા શેઠે કઈ યુક્તિ વિચારી? તો તેનો જવાબ લખો. વહુઓનું પારખું કરવા શેઠે એક યુક્તિ વિચારી. તેમણે ચારેય વહુઓને બોલાવી અને ડાંગરના 5-5 દાણા આપ્યા અને કહ્યું, આ દાણા કાળજીપૂર્વક સાચવી રાખવા અને ચારેયને 5 દાણા આપ્યા અને કહ્યું, આ દાણા કાળજીપૂર્વક સાચવી રાખવા અને માંગું ત્યારે પાછા આપવા કહ્યું. પ્રશ્ન 4 લખાઈ ગયો હશે. પ્રશ્ન 5, સૌથી નાના દીકરાની વહુએ શેઠે આપેલ 5 દાણાનું શું કર્યું? તો સૌથી નાના દીકરાની વહુએ શેઠે આપેલા 5 ડાંગરના દાણા પોતાના પિયરમાં મોકલાવીને ત્યાં ખેતરમાં વવરાવ્યા. પાક પાકતો ગયો અને વહુ એને ફરીને વવરાવતી ગઈ અને ડાંગરના 5 દાણા વધતા જ ગયા. ઓકે, બધાને પ્રશ્ન 5 સુધી પતી ગયો છે. હવે મારું રીડિંગ સ્વાધ્યાયનું. પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. એમાં પહેલો સવાલ છે, શેઠે ઘરના કોઠારનો કારભાર કોને સોંપ્યો અને શા માટે? તો તેનો જવાબ છે, શેઠે ઘરના કોઠારોનો કારભાર નાની વહુને સોંપ્યો કારણ કે શેઠની પરીક્ષામાં એ સફળ થઈ હતી. તે ઠરેલ અને ચતુર હતી. તે ઘરની લક્ષ્મી હતી. એના હાથમાં આવેલી સંપત્તિ વધતી જ જશે અને તે ઘરની સારી રીતે સાચવી શકશે. યાની કે તે પોતે ઘરને સારી રીતે સાચવી શકશે. પ્રશ્ન બીજો, શેઠ ધનવાન હતા છતાં તે ગણતરીવાળા હતા એવું શા માટે કહી શકાય? તો આપણે જાણીએ છીએ તો એનો જવાબ આ રીતનો રહેશે, કારણ કે તે સમજતા હતા કે ઘરની રાણી આવડતવાળી ન હોય તો અઢળક ધન પણ ખૂટી જાય. તે બાબતને ધ્યાનમાં લઈને જ તેમણે ચારેય વહુઓનું પારખું લીધું. ત્યારબાદ
પ્રશ્ન 3, શેઠને વહુઓનું જ પારખું કરવાની ઈચ્છા કેમ થઈ? તો એનો જવાબ આ રીતનો છે. શેઠને ખ્યાલ હતો કે ઘરની રાણી આવડતવાળી ન હોય તો અઢળક ધન પણ ખૂટી જાય. દીકરાની વહુઓ ચાલાક અને ઘરખું છે કે નહીં તે જાણવા માટે શેઠને વહુઓનું જ પારખું કરવાની ઈચ્છા થઈ. પ્રશ્ન 5, ધનપાલ શેઠે સૌથી નાની વહુને ઠરેલ અને ચતુર કેમ ગણી? પ્રશ્ન ચિહ્ન છે. તો તેનો જવાબ આ રીતે રહેશે. ધનપાલ શેઠે દરેક વહુને ડાંગરના 5-5 દાણા આપ્યા હતા. સૌથી નાની વહુએ 5 દાણામાંથી ગાડા ભરાય એટલા દાણા ઉત્પન્ન કર્યા હતા. નાની વહુ ઉંમરમાં બધી વહુઓથી કદાચ નાની હશે, પણ સ્વભાવે ઠરેલ હતી અને સમયને પારખવાની ચતુરાઈ હતી. બધાને સવાલ અને જવાબ સમજાતા હશે. પ્રશ્ન 5, ધનપાલ શેઠે નાની વહુમાં કયા પ્રકારનું શાણપણ જોયું? તો જવાબ છે, ધનપાલ શેઠે નાની વહુમાં ઠરેલપણું, ચતુરાઈ તેમજ ઘરનો કારભાર સાચવી શકે એવું શાણપણ હતું. આ તમને સ્વાધ્યાયના 5 પ્રશ્નોના સવાલ અને જવાબની સમજૂતી સમજાણી હશે. તમારે પોતાની ગુજરાતીની બુક્સમાં લખવાનું છે. હવે પ્રશ્ન 2નું હેડિંગ મારી દો. પ્રશ્ન 2 છે, નીચેના વાક્યો કોણ બોલે છે તે લખો. એમાં મેં ડાયરેક્ટ જવાબ જ લખ્યા છે. તમારે ક્વેશ્ચન લખવાના છે તમારી પોતાની ચોપડીમાંથી જોઈને. એનો પહેલો પ્રશ્ન છે, એ દાણા જતન કરીને સાચવી રાખજો. શું કહે છે? એ દાણા જતન કરીને સાચવી રાખજો. તો આ વાક્ય કોણ બોલે છે? ધનપાલ શેઠ બોલે છે. બીજું છે, એ દાણા તો તે દહાડે જ પૂરા થઈ ગયા, હવે એ દાણા ક્યાંથી લાવીએ? પ્રશ્ન કરે છે. તો આ વાક્ય કોણ બોલે છે? તો ધનપાલ શેઠની મોટી 2 વહુઓ બોલે છે. ત્રીજો છે, સસરાજીએ મેં એ દાણા બરાબર સાચવી રાખ્યા છે, થોભો હું દાબડી લઈ આવું. આ વાક્ય કોણ બોલે છે? ધનપાલ શેઠની ત્રીજી વહુ બોલે છે. પ્રશ્ન 4, સસરાજીએ દાણા લાવવા માટે આપને મારા પિયરે ગાડા મોકલવા પડશે. આ વાક્ય કોણ બોલે છે? તો ધનપાલ શેઠની સૌથી નાની વહુ બોલે છે. તમને આ બધા લખાઈ ગયા છે. પ્રશ્ન 3નું હેડિંગ મારો. જો પ્રશ્ન 3માં શું કહે છે? નીચેના પાત્રોના 4-5 વાક્યમાં પરિચય આપો. યાને કે આપણે કોઈ પણ જે વ્યક્તિ આપણે પાઠની સમજૂતીમાં સમજ્યા તેના વિશેની માહિતી આપણે એમને આપવાની છે કે એ વ્યક્તિ શું છે, શું કરે છે, દરેક વસ્તુઓનો. એમ કે તો આમાં પહેલું આપ્યું છે ધનપાલ શેઠ. તો આપણે ધનપાલ શેઠ વિશે થોડું સમજૂતી સમજી લઈએ. ધનપાલ શેઠ પ્રતિષ્ઠિત વેપારી હતા. દેશાવર સાથે એમનો વેપાર ચાલતો હતો. તે ગણતરીવાળા હતા ને એવું માનતા હતા કે ઘરની રાણીની આવડત ઉપર જ લક્ષ્મીનો આધાર છે. ઓકે, હવે આગળ લખીએ. ચારેય વહુઓ ચાલાક અને ઘરખું છે કે નહીં એ જાણવા શેઠે તેમની કસોટી કરી. નાની વહુ એમાં સફળ થઈ. આપણે જાણતા હતા કે ધનપાલ શેઠે ચારેય વહુને ડાંગરના 5 દાણા આપ્યા હતા. દરેક વહુએ અલગ અલગ યુક્તિ કરી અને દરેક વહુએ પોતાની રીતે સફળતા પ્રાપ્ત કરી. તો
તો ધનપાલ શેઠે જે રીતે સફળતા બતાવી છે એ રીતે અહીંયા આપણને કીધું છે કે શેઠે તેમની કસોટી કરી હતી ચારે વહુઓની, એમાં નાની વહુ એમાં સફળ થઈ ગઈ. શેઠ માનતા હતા કે બધી વહુઓ પોતપોતાની સૂઝ પ્રમાણે કામ કરશે તો ઘરની શોભા વધશે. હવે પ્રશ્ન બીજો એમાં છે સૌથી નાના દીકરાની વહુ, યાની કે જે વહુએ ડાંગરના 5 દાણામાંથી અનેક દાણા ઉત્પન્ન કરાવડાયા હતા અને ફરી ફરી ઉગાડીને ગાડા ભરાય એટલા દાણા તેણે વવડાવ્યા હતા, તેની અહીંયા વાત કરવામાં આવી છે. હવે લખો, ધનપાલ શેઠની સૌથી નાના દીકરાની વહુ ઠરેલ, ચતુર અને શાણપણવાળી હતી. સસરાએ આપેલ ડાંગરના 5 દાણાનો મર્મ તે સમજી ગઈ હતી, યાની કે તાત્પર્ય સમજી ગઈ હતી. એમ કે એ 5 દાણા તેમણે પિયર મોકલ્યા, પિયર એને મોકલ્યા ને વવડાવ્યા. પાક પાકતો ગયો અને તે ફરી ફરીને વવરાવતી ગઈ. જ્યારે સસરાએ તે દાણા માંગ્યા ત્યારે તેણે કહ્યું કે એ દાણા લાવવા માટે આપને મારે પિયર ગાડા મોકલાવવા પડશે. શેઠની સૌથી નાની વહુ આવી સમજદાર હોવાથી જ શેઠે તેને આખા ઘરનો કારોબાર સોંપ્યો હતો. પ્રશ્ન એ લખાઈ ગયો હશે. હવે પ્રશ્ન 4, નીચેના વાક્યોમાં ક્રિયાપદો ઓળખી તેના પ્રકાર લખો. આપણે ક્રિયાપદ ઓળખીએ છીએ. સૌથી પહેલાં બી આપણે ક્રિયાપદને સમજ્યા હતા. ફરી એકવાર પહેલું છે રાજકુમાર બેઠો. આપણે જ્યારે સદ્ય ચોપડી લઈએ છીએ તો ચોપડીમાં જો પ્રશ્ન 4 છે સૂચના મુજબ કરો, તે આપણે લખવાનો રહેતો નથી. એટલે આપણે નહીં લખવાનું, એના બદલે આપણે પ્રશ્ન 4નું હેડિંગ મારી દેવાનું ડાયરેક્ટ, અને એની અંદર આપણે પ્રશ્ન 5નું લખી નાખવાનું કે નીચેના વાક્યોના ક્રિયાપદો ઓળખી તેના પ્રકાર લખો. એમાં પહેલો છે રાજકુમાર બેઠો. તો ક્રિયા કઈ થઈ? બેસવાની થઈ, અને પ્રકાર અકર્મક થયો. બેઠવાની ક્રિયા થઈને અકર્મક ક્રિયા થઈ, એની પ્રકાર થયો. બીજો, ગાંધીજીએ ટુકડો ફાડ્યો. ફાડ્યો એ શું થયું? ક્રિયા કરી, અને કઈ કરી? સકર્મક કરી. કઈ કરી? સકર્મક કરી. બેસવાની ક્રિયા છે તો જો તમે અકર્મક છે, અને ફાડવાની ક્રિયા થઈ તો સકર્મક. હવે ત્રીજું છે વીસીવાળા મહારાજે દેવશંકરને ભાત પીરસ્યા. પીરસ્યા યાની કે આપવાની ક્રિયા થઈ, તો એ કઈ પ્રકાર બન્યો? દ્વિકર્મક બન્યો. એ દ્વિકર્મક બન્યો. પ્રશ્ન 4 લખીએ. કુસુમા યુદ્ધ રડ્યો. કુસુમા યુદ્ધ રડ્યો. તો ક્રિયા કઈ કરી? રડવાની કરી, અને પ્રકાર અકર્મક કર્યો, કારણ કે એ પોતે કાર્ય કર્યું. ફાડ્યું, રડ્યું, એ બધું જો તમે ધ્યાન આપશો તમને ખ્યાલ આવી જશે કે અકર્મક ને સકર્મક થયો. બેઠો એમ. જીવરામ ભટ્ટ જમ્યા. ક્રિયાપદ છે જમ્યા, અને પ્રકાર છે અકર્મક. સારથીએ ઘોડા છોડી નાખ્યા. ક્રિયાપદ છે છોડી નાખ્યા, અને પ્રકાર છે સકર્મક. મહારાજે તરત સેનાપતિને આજ્ઞા કરી. આજ્ઞા કરી એ ક્રિયાપદ છે, અને પ્રકાર છે દ્વિકર્મક. નાની વહુએ સાસુમાં આગળ ચાડી ખાધી. તો ક્રિયાપદ છે ચાડી ખાધી, અને પ્રકાર છે સકર્મક. હવે આપણે થોડું વ્યાકરણ લઈ લઈએ. વ્યાકરણમાં ચલો નીચે જોઈએ. નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો.
એમાં પહેલું છે ગણતરી, તો લખાય ગણતરી. ત્યારબાદ છે દીકરો, તો હસ્વની જગ્યાએ દીર્ઘઈ આવશે, યાની કે દીકરો. હોશિયારી, તો સને દીર્ઘઈ નહીં પણ હસ્વઈ આવશે, હોશિયારી. બુદ્ધિ અને બુદ્ધિ એ દ્ર મૂકવામાં આવશે. નિરાંત, તો હસ્વઈ આવશે નિરાંતમાં. આમાં દીર્ઘઈ છે તેમાં હસ્વઈ આવશે સાચામાં. ચતુર, દીર્ઘાયુ છે, હસ્વ આવશે ચતુર. પિયર, ય છે વચ્ચે જોજો, ય છે, થ નથી, ય છે, તો હસ્વઈ આવશે, પને હસ્વઈ પિયર. અને સંપત્તિ, તો સંપત્તિ ને સંપત્તિ સરખું છે, પણ તની અંદર એક ડબલ તની માત્ર આગળ છે લાઇનિંગ થશે, સંપત્તિ એમ બોલાશે. આ સંપત્તિ બોલાય, ઓલામાં સંપત્તિ બોલાય. હવે નીચેના પ્રશ્ન 2, નીચેના શબ્દોના બે સમાનાર્થી લખો. એમાં લખો વેપાર, તો વેપારનો શું થશે? ધંધો અને વ્યવહાર થશે. પછી છે ઠરેલ, તો ડાહ્યું અને સાણું. ચાલાક, ચતુર અને હોશિયાર. સંપત્તિ, તો ધન અને દોલત. જતન, સંભાળ અને સાચવણી. સૂઝ, સમજ અને કુશળતા. લહેરી, આનંદી અને તરંગી. શોભા, પ્રતિષ્ઠા અને આબરૂ. બધાને બે સમાનાર્થી સમજૂતી સમજાણી હશે. હવે આપણે થોડા વિરુદ્ધાર્થી જોઈ લઈએ. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો. દૂર, તો નજીક. આવડત, બિનઆવડત. ચાલાક, ભોટ. સમજુ, મૂર્ખ. ઠરેલ, ઉછાછળું. સુખી, દુઃખી. હવે આપણે જોઈએ નીચેના પ્રશ્ન 4માં. નીચેના દરેક શબ્દ સમૂહ માટે એક એક શબ્દ લખો. ઘરની સ્થિતિ પ્રમાણે વ્યવહાર કરનારી સ્ત્રી, તો શું કહેવાય એને? ઘરરખું. શું કહેવાય? ઘરરખું, યાની કે ઘર વ્યવહાર સાચવનારી વ્યક્તિ પણ કહી શકીએ આપણે એને. સ્ત્રીના માતા પિતાનું ઘર, તો સ્ત્રીના મમ્મી પપ્પાના મમ્મીનું ઘર કયું? પિયર. આપણે જાણીએ છીએ ને, મમ્મી કહે છે ને નાનાના ઘેર જાય છે, તમારા નાનાના ઘેર એ રીતે, એટલે એનું ઘર કયું છે? પિયર. હવે પ્રશ્ન 5, નીચેના દરેક રૂઢિપ્રયોગોનો અર્થ આપી તેના વાક્ય પ્રયોગ કરો. એમાં પહેલું છે જો, જીવ પોરવી દેવો. એકચિત્ત થઈ જવું, તો વાક્ય તમે ગમે તે બનાવી શકો છો. એવું નથી કે મેં લખ્યા એ લખી શકો, એ નોટમાં લખી શકો, પણ એક્ઝામના ટાઈમે ગમે તે ટાઈમે તમે વાક્ય એક્ઝામમાં બનાવો છો તો તમે તમારી રીતે પણ વાક્ય બનાવી શકો છો. જીવ પરોવી દેવો, એકચિત્ત થઈ જવું, તો તેનું વાક્ય છે, સાસુએ સોંપેલી ઘરની જવાબદારીમાં વહુએ જીવ પોરવી દીધો. બીજું છે, લક્ષ્મીની છોડો ઉછળતી, યાની કે પુષ્કળ પ્રમાણમાં ધન હોવું, તો ધનપાલના ઘરમાં લક્ષ્મીની છોડો ઉછળતી હતી. પ્રશ્ન 3, ઝીણા જીવના હોવું, સંકુચિત મનના હોવું, તો રાધાનો પતિ ઝીણા જીવનો હતો. પછી છે ચોથું, વાતમાં મર્મ હોવું, તો વાતમાં રહસ્ય હોવું. બાની વાતમાં મર્મ હતો પણ ઘરમાં કોઈ સમજી શકતું નથી, યાની કે નહીં પણ લખી શકીએ. પછી છે છેલ્લો, વાત માંડીને કહેવી, યાની કે વિગતસર વાત કરવી, યાની કે વાત વિગતવાર કહેવી. હવે વિગતસર વાત કરવી એ પણ આપણે લખી શકીએ છીએ. એનો અર્થ વાક્ય બને છે, સાસરેથી પિયર આવેલી દીકરીને માને
સસરાની વાત માંડીને કરી. તમને આ 5 રૂઢિપ્રયોગોનો ખ્યાલ આવી ગયો હશે. હવે નીચેના વાક્યોના પ્રકાર ઓળખીએ. એમાં પહેલો છે, શેઠને 4 દીકરા હતા. દીકરા 4 હતા એટલે વિધાન બની ગયું કે એમને 4 દીકરા છે જ. એ વિધાન વાક્ય બને. જે વાક્યમાં જે વાક્યની અંદર વસ્તુ કે કોઈ દેખાતું હોય કે હા ના ઘેર 4 વ્યક્તિ છે જ, તે એક વિધાન બની જાય છે કે વિધાન વાક્ય છે. આપી આ બીજો છે, આપી આપીને સસરાજીએ ડાંગરના 5 દાણા આપ્યા. ઉદ્ગાર વાક્ય છે. જો એમણે આપી આપીને શું આપ્યું? 5 દાણા જ આપ્યા હતા, એમ કે વધારે કંઈ આપ્યું નહોતું. એ ઉદ્ગાર વાક્ય છે. એમ ત્રીજું, કણમાંથી મણ થતાં અનાજને કેટલી વાર? પ્રશ્ન કર્યો. જો એટલે શું કહેવાશે? પ્રશ્નાર્થ વાક્ય. ચોથું છે, દીકરા તું કેમ કાંઈ બોલતી નથી? ધનપાલ શેઠે પ્રશ્ન કર્યો તો નાની વહુને. એ શું કર્યો? પ્રશ્નાર્થ વાક્ય કર્યો. એટલે આપણને બતાવ્યું છે પાછળ સવાલમાં પણ કે પ્રશ્ન છે એટલે પ્રશ્નાર્થ વાક્ય આપણે લખી દેવાનું પ્રકારમાં. હવે છે જો આપણે નીચેના વાક્યોમાંથી ક્રિયા વિશેષણ શોધીને લખવાના છે. એમાં પહેલું છે, રાહુલ છેક નજીક આવ્યો. તો આ શેની ક્રિયા થઈ? નજીક આવવાની ક્રિયા થઈ. આવ્યો ખરી પણ દૂર છે કે નજીક એ ખ્યાલ નથી, એટલે ક્રિયા વિશેષણ શું બનશે? નજીક. બીજું છે, રૂપા રડું રડું થઈ રહી. રૂપા રડું રડું થઈ ગઈ. તો વાક્ય શું છે? ક્રિયા વિશેષણ રડું રડું એમ. ત્યારબાદ ત્રીજો છે, સાહેબ હજુ આવ્યા ન હતા. હજુ એ આપણી ક્રિયાપદ થઈ, કારણ કે આ સાહેબ આવ્યા નહોતા પણ હજી એટલે આવ્યા છે કે નથી, પણ ભાર ક્યાં મૂક્યો? હજુમાં મૂકાણો. જે વાક્યની અંદર આપણે ભાર અહીંયા વજન દઈને વાક્યને બેસીએ છીએ એને આપણે ક્રિયા વિશેષણ કહી શકીએ. હવે ચોથું છે, તમારા પૈસા ના લેવાય. પૈસા ના લેવાય તો ક્રિયા વિશેષણ શું બની? ના. તમારા પૈસા ના લેવાય તો શું વાક્ય બન્યું? ભાર ક્યાં મૂકાણો? ના ઉપર મૂકાણો. પાંચમું છે, હું કદાપી ખોટું બોલતી નથી. કદાપી હું ખોટું બોલતી નથી, પણ બોલું છું કે નથી બોલતી એ કોઈ ખ્યાલ નથી, પણ કદાપી મૂકવી આપણું ક્રિયા વિશેષણ બની ગયું. કારણ કે આપણને ખ્યાલ છે કે એક જ વાક્ય એવું મતલબ વાક્ય બન્યું જેના પર આપણે ભાર દઈ શકીએ છીએ, તો આપણે કહી શકીએ કે આ ક્રિયાપદ કયું છે? કદાપીનું છે. પ્રશ્ન 7માં તમને ક્રિયા વિશેષણની સમજૂતી સમજાઈ ગઈ હશે. શેઠને નીચેના પ્રકારો ઓળખવાના છે, ખાલી 3 જ છે. શેઠને 4 દીકરા હતા. શેઠને 4 દીકરા હતા. હવે 4 એ સંખ્યા બની તો વાક્ય પ્રકાર કયો બનશે? સંખ્યાવાચક બનશે. લખજો સંખ્યાવાચક. પછી બીજો છે, એ દાણા તો તે દહાડે જ પૂરા થઈ ગયા. એ દાણા તો તે દહાડે જ પૂરા થઈ ગયા. તો એ એટલે દર્શકવાચક બનાવે છે કે તે દિવસની વાત કરવામાં આવે છે કે જ્યારે તમે આપ્યા હતા એ જ સમયે દાણા પૂરા થઈ ગયા હતા. એટલે એ શું બન્યું? દર્શકવાચક બની ગયું. પ્રશ્ન ત્રીજો, સારા છોકરા સૌને ગમે. હવે ગુણ આવ્યું. આપણને છોકરા કેવા ગમે? સારા ગમે. મતલબ આપણે સ્ટુડન્ટ્સ આપણને સારા હોય કે ગમે, તોફાની હોય તો આપણે કહીએ કે તોફાની છે, પણ ગુડ બોયસ હોય તો એ સારા છોકરાઓ સૌને ગમે. યાની કે કયો ગુણ બન્યો? સારા થવાનો ગુણ બન્યો એમ કે. તેમાં લખજો ગુણવાચક. હવે પ્રશ્ન 9, શબ્દોને શબ્દકોશમાં યાની કે ક્રમમાં ગોઠવો. જીવ, ઝીણો, જરાક, જવાબદારી અને જતન. તો તમારે આની અંદર કંઈ જ નહીં કરવાનું, આગળનો જ લઈ લેવાનો છે અને આની અંદર તમારે બારકસરી ગોઠવવાની અને ત્યારબાદ ઝ આવે છે તે ઝ એ પ્રમાણે મૂકવાનું. પણ સાથે ધ્યાન રાખજો કે જ પછીના બાકીના જે જ પછી ત, ર, વ અને વ એમાં પણ બારકસરી ગોઠવવી પડે છે, નહીંતર આપણે બકક્કાવાળી પ્રમાણે ખોટું પડે. તો પહેલાંમાં જતન, પછી જરા, કારણ કે 2 જ છે. જો તો 2 જ હોય તો શું કરવાનું? પાછળની બારકસરી જોવાની કે ક, 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 ખ, ગ, ઘમાં ત પહેલાં આવે કે ર પહેલાં આવે એમ. તો કક્કામાં સૌથી પહેલાં ત આવે એટલે આપણે જતન લખીશું,
ત્યારબાદ જરાક લખીશું અને પછી જવાબદારી અને જીવ છે. તો જો અહીંયા જ તો છે, જ અને જી છે એ તો કમ્પ્લીટ, પણ વા અને વ પણ છે. તો પણ જ પહેલો આવ્યો જમરૂખનો અને પછી જી આવે એટલે આપણે જવાબદારી લખીને પછી આપણે જીવ લખીશું અને સ્ટાર્ટ છેલ્લે આવશે ઝીણો. આની અંદર તમને વ્યાકરણ અને સવાલ જવાબ સમજાણા હશે. બધાએ પોતપોતાની નોટબુક્સમાં લખી નાખવાના છે. ઓકે, ગુડ બાય એન્ડ ટેક કેર.